તો આજે આપણે ખાસ ચર્ચા કરવી છે વાસ્તુ વિશે. વાસ્તુ શું છે? અને પહેલાં તો લોકો ધર્મથી બી જોડી દે છે. શું છે વાસ્તુ? બોસ, વાસ્તુ એટલે એક સંસ્કૃત વર્ડ. વાસ એટલે ઘર, તું એટલે હું, વાસ્તુ એટલે મારું ઘર. અને વાસ્તુને લઈને છે ને લોકોમાં ઘણી બધી ગેરસમજ પણ. સૌથી પહેલાં તો લોકોને જ્યારે બચ્ચું મોટું થાય ને તો એને બહુ બધા રૂબા પાવાનું ચાલુ થાય. મતલબ મોટું થાય એટલે પૈસા કમાવા લાગે એના ઘરથી. હવે પૈસા કમાવાનું ચાલુ કરે તો એને શું આવે? તકબ્બુર આવે, ઘમંડ આવે ભાઈ. અને પછી પૈસા આવે તો ભાઈ કેમ છે ભાઈ તું? પૈસા આવે એટલે માણસ શું કરે? મતલબ ગાડી લે, ઘર લે, પોતાની સગવડતાની વસ્તુઓ. તમે કોઈને બી પૂછજો, ભાઈ તારી પરિસ્થિતિ ખરાબ ક્યારે થઈ? તમે એને પૂછજો 2017થી મારો બહુ ટાઈમ ખરાબ છે એમ કહેશે. તો તમે એને પૂછજો કે 2015 યા તો 2016માં ઘરબદ્દી કરેલું. ક્યાંક કહી શકીએ કે આપણી લાઈફના જે કોઈ પણ પ્રોબ્લેમ છે જે સ્ટાર્ટ થાય છે એ ક્યાંક ઘરથી અને જગ્યા સાથે સંકળાયેલા છે. 110%. 110%. એમાં કોઈ બેરાઈ નથી. ઘરમાંથી શું શું છે? તમે ઘરમાંથી બ્રાન્ડ બની શકો, તમે ઘરમાંથી કરોડપતિ બની શકો, બરાબર. ઘરમાંથી તમે બીમારપતિ બની શકો, ઘરમાં ડિવોર્સ છે, ઘરમાં કેસીસ છે, ઘરમાં પૈસા ડૂબી જવાનું છે, ઘરમાં બચ્ચા બગડી જવાનું છે, બધું જ ઘરમાં જ છે. બરાબર. બીજા તમારે ક્યાંય જવાની જરૂર નથી. જો સૌથી સિમ્પલ લોજિક છે, હવે તમારી બોડી છે 5 તત્વોથી ચાલી રહી છે: આગ, હવા, પાણી, આસમાન અને જમીન. હવે આ 5 ચીજનું તત્વનું બેલેન્સ હોવું જ જોઈએ બધે, બોડીમાં બી અને દુનિયામાં. કલર્સ પણ બહુ અફેક્ટ કરે છે. 110%. બધા તત્વોને પ્રમાણથી એ પ્રભાવિત કરે છે અને એનો પોતાનો એક કલર છે. પાણીનો કલર બ્લુ છે, આસમાનનો કલર વ્હાઇટ છે, જમીનનો કલર પીળો છે, આગનો કલર લાલ છે, ઓરેન્જ લાલ, બરાબર, અને હવાનો કલર આપણે જે ઝાડનો કલર ગ્રીન છે. યાદ આવી કે મેં હમણાં આ વસ્તુ ક્યાંક સાંભળેલી છે કે આપણે મોસ્ટલી બધા કેવું કરે કે મંદિરમાં આપણે લાલ કલર સૌથી વધારે યુઝ કરીએ છીએ, પણ મેં એવું સાંભળ્યું છે કે મંદિરમાં લાલ કલર ન હોવો જોઈએ. હવે મંદિરની વાત કરું ને હા. તો એવું છે કે હવે તો બધાની આસ્થા ને એનો મામલો છે, પણ હું તો એક ચીજ જાણું કે જે મંદિરના પંચતત્વો પ્રોપર હોય ને એમાં ઈચ્છા બી પૂરી થવા લાગે. ઘરના દરવાજાના બાર ભરીને આમ એન્ટ્રી લે કંપાસ લગાડીને અમિતાભ બચ્ચન આમ આમ બતાવે, એમાં તમને કંપાસમાં એન્ટ્રી દેખાવાની પોસિબલ જ નહીં મને. એવું કહી શકે કે વાસ્તુ પાસે લાઈફના મતલબ જે લોકોને પ્રોબ્લેમ્સ છે લાઈફના, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાંક વાસ્તુ પાસે છે. તમે એક ખાલી કલર લગાડો, બીજો ગલત કલર, તો ડિવોર્સ થઈ જાય છે. હજી પણ ક્યાંક છે ને એવું છે કે લોકો આ બધી વસ્તુને ક્યાંક ઇગ્નોર કરે છે કે હજી બી આપણે જોવા જઈએ તો દરેક લોકો કઈ વાસ્તુ પ્રમાણે ઘર નથી બનાવ્યું. એની વજહ એમ છે કે એ લોકોનો ટાઈમ નથી આવ્યો. જ્યારે જેનો ટાઈમ આવશે એ લોકોની બુદ્ધિ ખુલશે. આજની વાત બતાડું, એક ટોયલેટ વાળો ઓછો દુઃખી, 2 વાળો વધારે દુઃખી, 3 વાળો એનાથી વધારે દુઃખી, 4 વાળો એનાથી વધારે દુઃખી અને 9 વાળો સુસાઇડ કરશે. એટલી બધી ઇફેક્ટ કરે છે. યસ. લોકો એસ્ટ્રોલોજીમાં ફરક નથી પડતો પણ પડે ક્યાંથી? તમારું વાસ્તુ જ ખરાબ છે ભાઈ. લોજિક અને મેજિકમાં આ ડિફરન્સ છે. લાઈફમાં મેજિક નથી થતું, લોજિક બરાબર છે તો મેજિક થશે. ઇટ મીન્સ અગર વાસ્તુ ખરાબ હોય તો ગ્રહો પણ અસર નહીં કરે. 110. નમસ્કાર દર્શક મિત્રો, સત્યની ન્યૂઝના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે ને એક એવા ટોપિક પર વાત કરવી છે કે જેના વિશે આપણે આમ બહુ બધું જાણીએ છીએ અને સ્ટીલ આપણે કંઈ જ નથી જાણતા. આમ આપણે ગઈએ તો બહુ બધી આપણને ખબર છે કે હા આ વસ્તુ આપણા પર ઇફેક્ટ કરે છે, આ છે તે છે, પણ કઈ રીતે ઇફેક્ટ કરે છે, એનાથી શું થઈ શકે, શું ફાયદા શું ગેરફાયદા, એના પર આપણે વાત કરવી છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું વાસ્તુ વિશે, કે જેના વિશે આમ આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ વાસ્તુ ખરેખર શું છે, કેવી રીતે ઇફેક્ટ કરે છે, તેના ફાયદા ગેરફાયદા દરેક વસ્તુ પર આજે આપણે બહુ લાંબી ચર્ચા કરવાના છે. અને એના માટે આપણી સાથે આજે જે પર્સન જોડાયા છે તે પણ ખૂબ જ નોલેજ ધરાવે છે આ વસ્તુ માટે. તો આજે આપણી સાથે સ્ટુડિયો પર અહીંયા હાજર છે મિસ્ટર ખોજા, કે જેઓ સેલિબ્રિટી વાસ્તુ કન્સલ્ટન્ટ અને એસ્ટ્રોલોજર છે. વેલકમ મિસ્ટર ખોજા. નમસ્તે. દર્શક મિત્રો, આજે આપણે સૌથી પહેલા એમને વિશે જાણીએ થોડું કે એ આના સિવાય વાસ્તુ સિવાય પણ ઘણું બધું નોલેજ ધરાવે છે. તો સૌથી પહેલા આપણે એમના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ, પછી આપણે આપણી ચર્ચા ચાલુ કરીએ. તો સૌથી પહેલા તમારા વિશે અમને થોડું જણાવો. કંઈ જાણવા જેવું તો ખાસ છે નહીં, પણ થોડું ઘણું કહી દઉં છું. વૈસે આમ તો હું ગોલ્ડ મેડલિસ્ટ છું 2 ટાઈમ વાસ્તુમાં. નાડી એસ્ટ્રોલોજી, વૈદિક એસ્ટ્રોલોજી, લાલ કિતાબ, હિબ્રુ, કબાલા, કેપી, ભાસ્કરન થિયોરી
આ બધી એસ્ટ્રોલોજીની પદ્ધતિ જાણું છું, ફેસ રીડિંગ, ઇનફેક્ટ ટો રીડિંગ, પામ રીડિંગ, આ બધી પદ્ધતિઓ છે મારી પાસે અને જેના બારામાં હું સારી જાણકારી રાખું છું. એમ જ કહી શકો, વધારે તો ના કહી શકો આ બધી ચીજો માટે. તો એના વિશે આપણે કંઈક સારી ચર્ચા કરશું. શ્યોર. તો આજે આપણે ખાસ ચર્ચા કરવી છે વાસ્તુ વિશે. તો સૌથી પહેલાં તો લોકોને એ જ ખબર નથી કે ખરેખર વાસ્તુ શું છે. બહુ સારો પોઈન્ટ છે અને લોકોને સમજવા લાયક છે. વાસ્તુ શું છે લોકો માટે તો બહુ મોટો સબ્જેક્ટ કહેવાય. આ વાસ્તુને પહેલાં તો લોકો ધર્મથી બી જોડી દે છે, હા, પછી અધર્મમાં બી લઈ આવે છે. શું છે વાસ્તુ? બોસ, વાસ્તુ એટલે એક સંસ્કૃત વર્ડ છે. શું છે? સંસ્કૃત વર્ડ. આપણે કહીએ ને ફ્લાવર વાસ, વાસ એટલે ફ્લાવરનું ઘર. આપણે કહીએ ને અહીંયા વાસ, વાસ એટલે ઘર, તું એટલે હું, વાસ્તુ એટલે મારું ઘર, એ સિવાય બીજું કંઈ પણ નહીં. અને વાસ્તુની જો વાત કરીએ તો એ આપણી લાઈફ પર કઈ રીતે ઇફેક્ટ કરે છે? કારણ કે આપણને ખાલી એટલી જ ખબર છે કે વાસ્તુ દોષ હોય. રાઈટ. વાસ્તુ દોષ હોય એનો મતલબ એમ છે કે આપણા બુઝુર્ગ લોકો પહેલે કહેતા કે આ ઘર બહુ સારું છે. મેં જેમ હમણાં કીધું કે વાસ્તુ એટલે આપણું ઘર, એના સિવાય બીજું કોઈ નહીં. હવે મારે કોઈને કહેવું હોય ને હાલ મારા ઘરે હાલ, તો હવે હું સંસ્કૃતમાં બોલું તો વાસ્તુ એ હાલ, અને હું એમ કહું ને માય હાઉસ ઇંગ્લિશમાં, હિન્દીમાં મેરા ઘર. એટલે પહેલેના બુઝુર્ગ કહેતા આપણને કે આ ઘરે મને બહુ ફાયદો આપ્યો. તમે સાંભળ્યું હશે. હા. પછી કહેતા કે આ ઘર બહુ નુકસાન આપે છે. તો ઘરમાં એવી તાકાત છે કે જે નુકસાન અને ફાયદો કરાયો છે. તમારે કશે જવાની જરૂર નથી, ખાલી ઘરે ઠીક કરો, બાકી બધું ઠીક થઈ જાય. બરાબર. આપણે ઘણી વખત એવું સાંભળ્યું કે આ જગ્યા મને બહુ ફળી છે, એટલે લોકો ઘણીવાર એમ કહે કે ભાઈ આ જગ્યા હું ક્યારેય નહીં વેચું. કુદરત છે ને 100 માણસ થોડી મોકલાવે છે તમને મારવા માટે. એ તો કંઈ ઘર લે એટલે પૂરું. બરાબર. અને વાસ્તુને લઈને છે ને લોકોમાં ઘણી બધી ગેરસમજ પણ છે. બરાબર. અને તમે તમારા એક યુટ્યુબના પ્રોગ્રામમાં પણ કહેલું છે કુદરતની લાઠીમાં અવાજ હોય છે. તો એ શું છે? એવું છે કે હવે આપણે છે ને ઘણો વખત આપણે જોયું હોય કે લોકો એને છે ને સૌથી પહેલાં તો લોકોને જ્યારે બચ્ચું મોટું થાય ને તો એને બહુ બધા રૂબા પાવાનું ચાલુ થાય. મતલબ મોટું થાય એટલે પૈસા કમાવા લાગે એના ઘરથી. હવે પૈસા કમાવાનું ચાલુ કરે તો એને શું આવે? તકબ્બુર આવે, ઘમંડ આવે. ઓકે. બરાબર છે. હવે બે લાખના બંડલ જેબમાં હોય તો માણસ ઉલટી સીધી વાતો કરે, અને પહેલે નહીં હોય તો આમ નારમથી વાત કરે. પહેલે કહેશે કેમ છો ભાઈ, અને પછી પૈસા આવે તો ભાઈ કેમ છે ભાઈ તું, આવી રીતના વાતો કરે. એટલે જ્યારે માણસ પાસે પૈસા આવે ને ત્યારે એને ઘમંડ અને તકબ્બુર કન્ફર્મ આવે. તો કુદરત છે ને એના બચ્ચાઓને કમાવાનો ટાઈમ આપે તો એ શું કરે? જ્યારે જવાન થાય ને છોકરો તો એને છે ને કમાવા માટે આપે, તો કમાય, એ દુકાનમાં કમાય, કંઈ બી કમાય પૈસા. તો આસ્તે આસ્તે પૈસો કમાતા કમાતા મોટો માણસ થઈ જાય. તો મોટો માણસ થાય તો પછી દિલ દુખાવાનું ચાલુ કરે. બધાનું દિલ દુખાવાનું ચાલુ કરે, ઘમંડ આવે લાગે. હવે એમાં એ વિચારતો નથી કે શું થઈ રહ્યું છે, કોના દિલ દુખાઈ રહ્યા છે, શું છે શું નહીં, પણ કર્મોની સજા છે આ. તો એણે શરૂઆત તો કરી દીધી. હવે શું થયું કે હવે એમાં કોઈ સમજદાર માણસ સમજાવવા બી જાય કે બેટા આવું ન કરાય. તો કે તું ચૂપ બેઠો ના યાર, એમ કે તમે ચૂપ રહ્યો ને તમને શું ખબર છે, એટલે એમ કરીને જવાને જોશું એને ચૂપ બેસાડી દીધી. હવે આ બધું તો થયું. હવે કુદરત કહે કે બસ બેટા હવે તો બહુ વધારે થઈ ગયું. તો પછી કુદરત કહે કે હવે મારે વારો કાઢવો પડશે. તો વારો કાઢે કેવી રીતના? પૈસા આવે એટલે માણસ શું કરે? તમે બતાડો શું કરે? મતલબ ગાડી લે, ઘર લે, પોતાની સગવડતાની વસ્તુઓ ગાડી બી નહીં લેવાનું લે, ચાલુ પૈસો આવે એટલે પહેલે ઘર જ લે અને હા, બનાવે. એ તો લે જ. બેમાંથી એક જ કામ કરે, યા તો લે યા તો બનાવે. હા. બરાબર. હવે મોટું ઘર હતું એને બનાવે, તો બનાવે તો કેવી રીતના બનાવે? જે કિચનના ખૂણા હોય તે છેડી નાખે, જકુઝી બેસાડે, કલર પેઇન્ટ કરે, દિવાલો નાખે, દરવાજા બનાવે. એટલે કુદરત એના હિસાબે એને બધું પ્રોપર જે એવા કામ કર્યા છે ને એ પ્રમાણનું એને ઘર આપશે. બરાબર. એ પ્રમાણનું ઘર આપશે. હવે આ ભાઈ તો રૂબાબમાં બધા હતા, બહુ પૈસા હતા, ઘરે બનાવી લીધું, બધું થઈ ગયું. હવે દુકાન પર બેઠા, વર્ષ દોઢ વર્ષમાં કામકાજ ઠંડુ થઈ ગયું કે ઘરનો અસર ચાલુ થઈ ગયો. એટલે વર્ષ દોઢ વર્ષમાં કામકાજ ઠંડુ થઈ ગયું. હજી થોડું ઠંડુ થયું 2 વર્ષમાં. એટલે 2 વર્ષમાં કે બહુ કોમ્પિટિશન છે, પણ 20 વર્ષથી તો કોમ્પિટિશન હતું જ. આ કઈ નવી વાત છે? હવે કોમ્પિટિશન લાગ્યું, 3જા વર્ષે પછી કઈ સરકાર બરાબર નથી, એના ઘરે ચાય પીવા આવે સરકાર, એટલા માટે. હવે આ નવી વાત, આ લોકોને એક્સક્યુઝ આપવા છે. 4થા વર્ષે એકદમ ખતમ થઈ જાય છે માણસ. 5મા વર્ષે લોકો પાસે વ્યાજ પર પૈસા લે,
હવે જો કે એને ગાળ આપેલી છે લોકોને, તો એને બી તો ગાળ ખાવાની છે ને. એટલે 2 વર્ષમાં એ બી પૈસા ખતમ થઈ જાય. પછી વ્યાજના પૈસા નહીં ભરે, એટલે પહેલાં જે લોકો પૈસા આપ્યા હોય એને ગાળ આપે. ત્યારે પછી એને અહેસાસ થાય કે મારાથી શું ભૂલો થઈ છે, પણ ત્યાર તક એને સમજમાં નથી આવતું. એટલે બધું એક્ટિવેટ ક્યાંથી થયું? ઘરથી. તમે કોઈને બી પૂછજો, ભાઈ તારી પરિસ્થિતિ ખરાબ ક્યારે થઈ, તો શું કહેશે? તમે એને પૂછજો 2017થી મારો બહુ ટાઈમ ખરાબ છે એમ કહેશે. તો તમે એને પૂછજો કે 2015 યા તો 2016માં ઘરબદ્દી કરેલું, તો એ કહેશે હા. અથવા તો તે ઘરમાં કોઈ કામ કરાવેલું, તો કહેશે હા. આટલું ઇફેક્ટિવ છે ઘર. અને કંઈક કુદરત છે ને, તમારા ઘરે 100 માણસ નથી મોકલવાનો, એ તમારી બુદ્ધિમાં જ નાખશે કે ઘર બદલી કર અને લે વિનાશકાલ વિપરીત બુદ્ધિ. તમે જોજો અમુક જણનો વારો આવેલો હોય ને, તો આખી ફેમિલી ના પડે આ ઘર નથી જોતું, તો શું કહેશે? ના 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 ના, મને આ જ ઘર જુએ છે. એને બધા રોકીને પકડી લે છે, તો બી એ જણે ટોકન આપી આવે છે. બિકોઝ ઉપરવાળાએ કીધું મેં તો કાનમાં લોહાના પડદા નાખી દીધા છે, હવે આ એક્ટિવેટ થઈ ગયું છે, હવે આ ઘર લેશે ને પછી જ પાર થશે. એનો મતલબ ક્યાંથી નીકળ્યો? કુદરતની લાઠીમાં આવાજ એક્ટિવેટ ક્યાંથી થઈ? સિર્ફ ઘરથી થઈ. બરાબર. આ બહુ મોટો રાસ છે, તમે સમજજો અને પછી જણાવજો. એટલે આપણે એવું ક્યાંક કહી શકીએ કે આપણી લાઈફના જે કોઈ પણ પ્રોબ્લેમ છે જે સ્ટાર્ટ થાય છે, એ ક્યાંક ઘરથી અને જગ્યા સાથે સંકળાયેલા છે. 110%. 110%. એમાં કોઈ બેરાઈ નથી. ઘરમાંથી શું શું છે? તમે ઘરમાંથી બ્રાન્ડ બની શકો, તમે ઘરમાંથી કરોડપતિ બની શકો, બરાબર. ઘરમાંથી તમે બીમારપતિ બની શકો, ઘરમાં ડિવોર્સ છે, ઘરમાં કેસીસ છે, ઘરમાં પૈસા ડૂબી જવાનું છે, ઘરમાં બચ્ચા બગડી જવાનું છે, બધું જ ઘરમાં જ છે. બરાબર. બીજા તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો હવે તમે કીધું કે પ્રોબ્લેમ સ્ટાર્ટ ઘરમાંથી જ થાય છે, જગ્યાથી જ થાય છે, કારણ કે વાસ્તુ દોષ. તો હવે આપણને ખબર કેવી રીતે પડે કે આજે મારી લાઈફમાં વાસ્તુ દોષ છે? જો હવે કેવી રીતના ખબર પડે? જેવી રીતના હવે કોઈ સાધારણ માણસને જાણવું હોય, જો સૌથી સિમ્પલ લોજિક છે, હવે તમારી બોડી છે 5 તત્વોથી ચાલી રહી છે. હા. એ બેલેન્સ છે તો તમે બેસેલા છો ને હું બેસેલો છું. હા. એ બેલેન્સ નહીં તો એસિડિટી ચાલુ થઈ જાય, ફાયર વધી જાય, તો પાણી વધી જાય તો જુલાબ ચાલુ થઈ જાય. કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ થાય ને. હા. તો જ્યારે 5 એલિમેન્ટ્સ અનબેલેન્સ થાય, આગ, હવા, પાણી, આસમાન અને જમીન, હવે આ 5 ચીજનું તત્વનું બેલેન્સ હોવું જ જોઈએ બધે, બોડીમાં બી અને દુનિયામાં બી. આગથી જમવાનું બને, હવા આપણે લઈએ છીએ, પાણી આપણે પીએ છીએ, જમીન પર રહીએ છીએ અને આસમાનમાં ઉડીએ છીએ, રાઈટ? હવે આસમાન પર 72 કલાકથી વધારે તમે, યા તો 100 કલાકથી વધારે તમે નહીં રહી શકો, તમને વોમિટ સ્ટાર્ટ થાય, તમે પાછા આવવાના. પાણી પર બી એક સમય હોય, 90 ડેઝથી વધારે તમે નહીં રહી શકો. સર્ટન ડેઝ છે કે ભાઈ 6 મહિના, બહુ તો નહીં, પણ જમીન પર તમે જિંદગી ભર, તો બધું તત્વનું બેલેન્સ છે. અને આ બેલેન્સ વિખરાઈ જાય તો માણસની બોડી વિખરાઈ જાય. એવી રીતના ઘરમાં પણ આવા 5 તત્વોનું બેલેન્સ છે. અગર જો આ બેલેન્સ હોય તો તમારું ઘર બરોબર છે. બરાબર. હવે આ ડિસ્ટર્બન્સ છે તો ઘર ક્યાંથી બરોબર હોવાનું? તો મતલબ વાસ્તુ દોષ છે, બરાબર. પણ ઘણા બધા લોકોને આપણે સાંભળ્યું એવું કે ભાઈ વાસ્તુ દોષ કરવા તો જઈએ, નિવારવા જઈએ, પણ હવે પછી એમ કે આ તોડી નાખો, અહીંયા આ બનાવી દો, આ બનાવી દો. શું તોડફોડ વગર પણ વાસ્તુ દોષ નિવારી શકાય? હું સિમ્પલ વાત બતાવું કે તોડફોડ પહેલાં તો કરાય જ નહીં. બરાબર. વાસ્તુમાં તોડફોડ છે જ નહીં. સિર્ફ ટોયલેટની જગ્યા અમુક જગ્યાએ છે તો તમે કાઢી શકો તો કાઢી લો, ને તો એની રેમડી છે. એમાં તોડવાની કશું જરૂરત નથી. હવે પહેલે જે લોકો હતા ને, જે વાસ્તુશાસ્ત્રી કામ કરતા હતા, 4 ઝોન પર કરતા, પછી 8 ઝોન પર કર્યું, અને હવે 16 ઝોન પર કામ ચાલી રહ્યું છે. ઓકે. તો હવે એમાં તોડવાની વાત જ શું છે? તમે રેમેડીથી બધું ઠીક કરી શકો છો. અમુક પ્લેસ એવી છે જેવી રીતના બીમારીવાળી છે, તો ભાઈ બીમારી તો કોઈને નહીં જુએ. તો મારી માન્યતા છે ખાલી બીમારીવાળી જગ્યા પર ટોયલેટ હોય તો એને કાઢી નાખવી જોઈએ, અથવા તો એને બંધ કરી દેવી જોઈએ. એના સિવાય બીજું કોઈ તોડફોડનો સબ્જેક્ટ છે જ નહીં વાસ્તુમાં. બધો એક રસ્તો છે સરળ. અગર તમે સમજી ગયા તો ઘણી મજા આવે આમાં. બરાબર. અને તમે ન સમજ્યા તો કાંઈ નથી. હું એક્ઝામ્પલ આપું, મારા ઘરના અંદર બી એક જગ્યાએ વોશબેસન હતું, અને મારે બનવું હતું બ્રાન્ડ. હવે પાણી પડે તો બ્રાન્ડ નહીં બને એ જગ્યાએ. એક એવો ખૂણો છે ઘરના અંદર જેના અંદર પાણી પડશે તો બ્રાન્ડ નહીં બને. તો મેં બંધ કર્યો અને મેં મારી વાઈફથી શરત લગાડી કે મેક્સિમમ હું 6 મહિનામાં એવોર્ડ લઈને બધે માર્કેટમાં ફેમસ થઈ જઈશ, બ્રાન્ડ બની જઈશ. એને કીધું આવું થાય? મેં કીધું હા થાય. વોશબેસન બંધ કર્યું અને આ વોઝ ઇન 3 મંથ્સ બ્રાન્ડ. એટલે બ્રાન્ડ બનવું બી તમારા હાથમાં છે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. આજે બ્રાન્ડ છું તો અહીંયા છું, દુનિયાના ખૂણામાં છું. એટલે મેં તમને
તમે પહેલા કીધું એ રીતે જ કે છે ને લોકોમાં ઘણી બધી વસ્તુની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે આપણે કોઈને પણ જઈને પૂછી લીધું કે ભાઈ વાસ્તુમાં આ પ્રોબ્લેમ છે, એને કીધું તોડફોડ કરો એટલે કે આ વાસ્તુ જેવું કાંઈ હોય જ નહીં. લાઈક મગજમાં હવે આ બધી વસ્તુ લોકોને ક્યાંક આવી ગઈ સચ્ચીમાં લોકોના માનમાં ડર આવી ગયો છે. પહેલા તો મેં હા. તમને વાસ્તુનો મેથડ સમજાવી દઉં. ઘર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘરના અંદર હવે જો તમે એક્ઝામ્પલ કલર્સ બહુ ઇમ્પોર્ટન્ટ રાખે ઘરના અંદર. હા હવે તમે દિવાળીના અંદર જુઓ છો લોકો વેપારી લોકો શું કરે, બિચારા ઘર બદલી કરી આપણે કલર ચેન્જ કરીએ, કલર ચેન્જ કરે એ લોકો. હવે કલર આપણે ખુશીથી ચેન્જ કરીએ, હા પણ ઉપરવાળા ડિસાઈડ કર્યું છે કે આમાં આને કયો કલર આપવાનો છે, આનો વારો કયો છે. પછી વેપારી કહે કે યાર ધંધો જ નથી, બિઝનેસ સુખાઈ ગયું છે, તો ભાઈ કલર એવો માર્યો છે. હવે સાઉથ ઇસ્ટમાં બ્લુ કલર માર્યો છે તો પછી બિઝનેસ થવાનું ક્યાં છે? અને નોર્થમાં તો એ પિંક કલર મસ્ત લગાડ્યો છે, તો ગ્રાહક આવવાના ક્યાં છે? એટલે કલર્સ પણ બહુ અફેક્ટ કરે છે. 110% બધા તત્વોને પ્રમાણથી એ પ્રભાવિત કરે છે. અને એનો પોતાનો એક કલર છે. પાણીનો કલર બ્લુ છે, આસમાનનો કલર વ્હાઇટ છે, જમીનનો કલર પીળો છે, આગનો કલર લાલ છે, ઓરેન્જ લાલ, બરાબર. અને હવાનો કલર આપણે જે ઝાડનો કલર ગ્રીન છે, કેમ કે હવા ઝાડથી જ આવે છે, હા તો ગ્રીન અને બ્રાઉન છે. તો આ પ્રિફર હશે તો થશે ને, પણ એકબીજાને સર્ક્યુલેશન થાય. જેવી રીતના એક્ઝામ્પલ, હવે બે કલર કોઈ મળી ગયા અલગ અલગ જગ્યાએ તો બચ્ચું પેદા કરે ને, જેવી રીતના રિવર્સ ટેકનોલોજીમાં પેદા થાય. હવે આગ અને પાણી મળી જાય તો શું થાય? આગ તો બુઝી જાય પણ એનાથી રાખ બને. તો સાઉથ વેસ્ટનું પ્રમાણ વધી ગયું ત્યાં. એટલે હર કલર પર એક એક બધાનું ખેલ છે અને એના પર આખી દુનિયા અને આપણી જિંદગી નિર્ભર છે, જે આપણને ખબર જ નથી. એટલે વેપારી પછી માથું પકડીને કે અરે બિઝનેસ નહીં મળે, પણ દિવાળીમાં કલર બદલાઈ ગયેલો ભાઈ. કલરની વાત આવી તો એના પરથી મને એક વાત યાદ આવી કે મેં હમણાં આ વસ્તુ ક્યાંક સાંભળેલી છે કે આપણે મોસ્ટલી બધા કેવું કરે કે મંદિરમાં આપણે લાલ કલર સૌથી વધારે યુઝ કરીએ છીએ, પણ મેં એવું સાંભળ્યું છે કે મંદિરમાં લાલ કલર ન હોવો જોઈએ. હવે મંદિરની વાત કરું ને હા તો એવું છે કે હવે તો બધાની આસ્થા ને એનો મામલો છે. પણ હું તો એક ચીજ જાણું કે જે મંદિરના પંચતત્વો પ્રોપર હોય ને એમાં ઈચ્છા બી પૂરી થવા લાગે. બરાબર. અને જેમાં પંચતત્વો પ્રોપર નહીં હોય ને એમાં ઈચ્છા બી પૂરી નહીં થાય. એટલે મંદિરમાં પેલો કે આ મંદિર જઈશ ને તો બરોબર મારી ઈચ્છા પૂરી થતી છે, પણ અહીંયા બિચારા પંચતત્વો કોયલા નહીં મળે તો ઈચ્છા કદી પૂરી થવાની? એટલે બધું ઇફેક્ટિવ છે. અને આના પર હું બહુ મોટી વાત બી કરી શકું છું, પણ આમાં કોઈ મજા નથી. એટલે આ મામલાને નહીં લઈએ તો વધારે સારું. ઓકે ઓકે. મતલબ હવે જો આપણે વાત કરીએ કે નોર્મલ પર્સન પણ જો અગર વાસ્તુ દોષ નિવારવું હોય તો એ કેવી રીતે નિવારી શકે? વેરી સિમ્પલ, પોતાનો બેલેન્સ કલર ચેક કરી લે એકવાર. બરાબર. જો એને સમજમાં આવે, 4 દિશા તો બધાને સમજમાં આવે, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, હા બરાબર છે. નોર્થ પ્રેઝન્ટ કરશે બ્લુ, ઈસ્ટ પ્રેઝન્ટ કરશે બ્રાઉન અને ગ્રીન, વેસ્ટ પ્રેઝન્ટ કરશે વેસ્ટ અને સાઉથ પ્રેઝન્ટ કરશે ઓરેન્જ, બરાબર. અને સાઉથ વેસ્ટ હશે તો યલો. તો આ ચીજ તમે બેલેન્સ કરી લો તો તમારા ઘરમાં નોર્મલી બેલેન્સ થઈ જાય બધું. અને ખાસ કરીને આ બધા જે એન્ટ્રીની આપણે વાત કરીએ, સૌથી વધારે લોકો એમ ભાઈ પૂર્વ પશ્ચિમની એન્ટ્રી હોવી જોઈએ. સૌથી પહેલી તો ચીજ એ છે કે તમારી વાત કાપું છું કે લોકોને એન્ટ્રી લેતા નથી આવડતી. બરાબર. ઘરના દરવાજાના બાર ઉભા રહીને આમ એન્ટ્રી લે કંપાસ લગાડીને અમિતાભ બચ્ચન આમ આમ બતાવે, એમાં તમને કંપાસમાં એન્ટ્રી દેખાવાની પોસિબલ જ નહીં બને. એન્ટ્રી તમારે સેન્ટરથી લેવી પડે, બરાબર. ઘરના સેન્ટરથી, તો તમને ખબર પડે તમારું એન્ટ્રી કઈ દિશામાં છે. આ તો અહીંયાથી ઉભા રહીને એન્ટ્રી બહુ સારી પછી દુઃખી થતું કે બહુ સારી હતી પછી શું થયું ખબર નહીં પડી. એટલે સ્પેશિયલી તમે ઘરના સેન્ટરથી એન્ટ્રી લો, તમને સમજમાં આવશે કેટલી ડિગ્રીની એન્ટ્રી છે. 32 એન્ટ્રી છે, કેટલી ટોટલ? 32. 32. એમાંથી 24 ખરાબ છે ઓકે. અને સિર્ફ 8 જ સારી છે. હવે તમારા નસીબ અને તમારી કિસ્મત, તમારા કર્મા, એના પર ખેલ છે. સૌથી સારી એન્ટ્રી કઈ શકાય? મતલબ સૌથી સારી એન્ટ્રી એમ કહેવા જાય ને, વન ઓફ ધ બેસ્ટ એન્ટ્રી કહેવામાં આવે મારી નજરમાં ઈસ્ટ, ઓકે. એના પછી નોર્થ, પછી વેસ્ટ અને પછી સાઉથ. બરાબર. સાઉથમાં બી એવી એક એન્ટ્રી છે જે અરબપતિને કરોડપતિ બનાવે છે, ઓહ પણ લોકોને ખબર નથી. એટલે બરાબર. એવું કહી શકે કે વાસ્તુ પાસે લાઈફના મતલબ જે લોકોને પ્રોબ્લેમ્સ છે લાઈફના, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાંક વાસ્તુ પાસે છે? મેમ મેં પહેલે જ કીધું ને, કુદરતની લાઠી એક્ટિવેટ ત્યાંથી થાય તો પ્રોબ્લેમ તો ત્યાં જ છે ને. બરાબર.
બીજે ક્યાંય જવાની જરૂર જ નથી, બધું ત્યાં જ છે, બધું જ ત્યાં છે. તમે એક ખાલી કલર લગાડો, બીજો ગલત કલર, તો ડિવોર્સ થઈ જાય છે. એટલું બધું ઇફેક્ટ કરે છે. યસ, સમજી ગયા? ડિવોર્સ થઈ જાય છે, હસબન્ડ વાઈફના ઝઘડા થવા લાગે છે, બચ્ચા નથી સાંભળતા. હવે હું કંઈ ભગવાન કે ખુદા તો છું નહીં. હું લોકોના ઘરે જઈને કંપાસ લગાડું અને એને બધી ઇંચ ટુ પિંચ બતાડી દઉં, તો દેટ મીન્સ કે મને ઘર બતાડી રહ્યું છું ને. અને આજ મારી યુએસપી છે. હું એને પિન ટુ પેપર બતાડી દઉં, આ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ, તો મને કેવી રીતના ખબર પડે કે ઉપરથી કોઈ મને કહેવા આવે નહીં બોસ સાયન્સ વધી ગયું છે, ધીસ ઇઝ ઓલ સાયન્સોલોજીકલ એન્ડ ધીસ ઇઝ ઓલ સાયન્સ, નથિંગ એલ્સ. તમારે એમાં સમજવાની જરૂર છે. બસ ખાલી આપણે ખાલી બેલેન્સ કરવાનું છે બધા તત્વોને, બીજું કંઈ નથી કરવાનું. અત્યારની લાઈફમાં જો જોવા જઈએ ને તો લોકોને સૌથી વધારે પ્રોબ્લેમ હોય છે ફાઇનાન્સના ઇશ્યુઝ. 100% રાઈટ. તો એના માટેના કેટલાક સોલ્યુશન એવા જે તમે અમારા દર્શક હું મિત્રોને તમને બહુ સિમ્પલ એક આપી દઉં છું. સોલ્યુશનની પણ એક ભૂલ બતાડી દઉં છું લોકોને. આ ઘણી બધી ભૂલો લોકોએ કરી છે. હવે આપણે બધાને ખબર છે ને કે ઈશાન ખૂણો, પેલો અગ્નિ ખૂણો આપણને પૈસા આપે, રાઈટ? ફાયર એલિમેન્ટ સાઉથ ઇસ્ટમાં પૈસા છે, એટલે કિચન તો સાઉથ ઇસ્ટમાં જ હોવું જોઈએ, બરાબર? આમ તો બધા કહે ને, નાનો માણસને પૂછો તો બી કહેશે હા સાઉથ ઇસ્ટમાં કિચન હોવું જોઈએ, બરાબર છે. અરે ભાઈ બરાબર છે, સાઉથ ઇસ્ટમાં કિચન હોવું જોઈએ તો આગ હોવી જોઈએ, બાજુમાં વોશ બેસિન થોડી હોવું જોઈએ. પાણીને બી લઈ આવ્યા તો બંધ થઈ ગઈ ને આગ. આ સોલ્યુશન છે ને આ મિસ્ટેક છે આપણી કે કિચનને લાગીને બિલકુલ વોશ બેસિન છે, તો તમે અગ્નિ તત્વમાં તો પાણી પણ લઈ આવ્યા, નીચે નાળચું પણ લઈ આવ્યા, તો પ્રોબ્લેમ તો થવાની જ છે. પછી એક્ટિવેટ નથી થઈ રહ્યું તો ક્યાંથી થાય? એટલે ઘણી બધી વસ્તુને ધ્યાન રાખવું પડે, પેલું કહે ને આંધળું અનુકરણ ન ચાલે. 110%. તમે કોઈ બી નાના મોટા વાસ્તુકારકને બોલાવીને થોડું બહુ પ્રોપર કરશો, તમે બી કરી શકો છો, એમાં કોઈ વેટ નથી ભણવાનો, એમાં કાંઈ નથી ભણવાનું. કંપાસ લેવાનું, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ જોવાનું, પોતાની બેલેન્સ વોલ કરવાની, બસ. આગની જગ્યાએ આગને રાખો, પાણીની જગ્યાએ પાણીને રાખો. પણ અત્યારે કેવું છે કે જમાનો સોશિયલ મીડિયાનો છે, લોકો કાંઈ પણ જુએ છે, કંઈ પણ વસ્તુને અનુકરણ કરે છે, કાંઈ પણ વસ્તુ લાવીને કોઈ બી દિશામાં મૂકી દે છે. એટલે વાસ્તુ જેમ સારી રીતે ઇફેક્ટ કરે છે એમ મે બી કે એની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ પણ આવી શકે. યુ આર રાઈટ. 110%. જેટલા તમારા ફોટા લાગેલા છે એ બધા એક્ટિવ છે. અમે લોકો શું રેમેડી આપીએ? અમે રેમેડી આપીએ તો શું આપીએ? અમે રેમેડી આપીએ તો કે ભાઈ નોર્થ વેસ્ટમાં ઘોડો લગાડી દે, તો અમે ઘોડો લગાડી દે તો ઘોડો એક્ટિવ થઈ ગયો ને, તો તમારા ફોટા એક્ટિવ નહીં થયા હશે, બરાબર, રાઈટ? તમારા કલર્સ એક્ટિવ નહીં થયા હશે, તમારા ગુલદસ્તા એક્ટિવ નહીં થયા હશે, જે પ્લાસ્ટિકના મૂકેલા છે એમાં નેગેટિવ એનર્જીસ છે. તમે પેલા નીચે અમુક મૂકી દો શોકેસમાં, બધું દુનિયાભરના પુતલા મૂકી દો છો, તો એ બધા એક્ટિવ થઈ ગયા છે. તો ક્યારેક ક્યારેક જોજો કોઈ માણસ એકદમ ચૂપ હોય તો એમાં એકાદ પુતલું આમ ચૂપ જ હોય, તો એક્ટિવ થઈ ગયું છે ભાઈ. એટલે જેનું ઝોન છે એમાં જ મુકાય આ બધું. એટલે આપણે ઘરમાં જે વસ્તુ મૂકીએ છીએ કે જે ફોટા લાવીને મૂકી દઈએ છીએ એ બધી વસ્તુ પણ આટલી બધી ઇફેક્ટ કરે છે આપણા? જ્યારે પેલા ઘોડા ઇફેક્ટ કરી શકે છે નોર્થ વેસ્ટમાં વાસ્તુમાં, તો આ નહીં થતું હશે? મારો સવાલ તમને જ છે પછી. એક્ઝેક્ટલી. આપણે જે રીતે એના પર શ્રદ્ધા રાખીને મૂકીએ છીએ કે હા ભાઈ બધા કહે છે કે દોડતા ઘોડા બહુ સારા કહેવાય ઘરમાં, તો ઓબ્વિયસલી બીજી બધી વસ્તુ પણ એ રીતે ઇફેક્ટ કરતી જશે. ડેફિનેટલી. દોડતા ઘોડા એક જગ્યા પર જ સારા લાગે, બીજા ઘરે દોડે તો દોડતો થઈ જાય માણસ. બીજી જગ્યાએ મૂક્યું તો માણસ દોડતો થઈ જાય ઘોડાના જેમ. બરાબર છે. હજી પણ ક્યાંક છે ને એવું છે કે લોકો આ બધી વસ્તુને ક્યાંક ઇગ્નોર કરે છે, કે હજી બી આપણે જોવા જઈએ તો દરેક લોકો કઈ વાસ્તુ પ્રમાણે ઘર નથી બનાવી. એની વજહ એમ છે કે એ લોકોનો ટાઈમ નથી આવ્યો. જ્યારે જેનો ટાઈમ આવશે એ લોકોની બુદ્ધિ ખુલશે. કુદરત છે ને, એ બુદ્ધિ ખુલશે તેને વાસ્તુ સમજમાં આવશે. હવે ખાસ અમારા દર્શક મિત્રોને કે વાસ્તુ દોષ નિવારવા માટેના કેટલાક કોમન વસ્તુઓ હોય કે લાઈફના કોમન પ્રોબ્લેમ્સ, કે હેલ્થ ઇશ્યુઝ છે, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ છે, કે ઘરમાં આપણે કહીએ કે શાંતિ નથી, તો એના માટેના કેટલાક એવા ઇઝી સોલ્યુશન આપો. જો મારા પાસે એક બહુ બેસ્ટ સોલ્યુશન છે અમુક ઝોન માટે, મની માટે, તો તમે સાઉથ ઇસ્ટમાં એક સોલ્ટ લેમ્પ લગાડી દો. ઇટ શુડ બી પ્રોપર સોલ્ટ લેમ્પ, પથ્થરના જે આવે ને ગાંગડા જેવા, પિંક સોલ્ટ મોટા મોટા, અને એના અંદર એક લેમ્પ લગાડો લાકડાની ફ્રેમના અંદર, અને એને પ્રોપર રીતે એ સોલ્ટ લેમ્પ
તમને કદાચ તમે મોકલજો, બતાડજો મને લોકોને, હું તમને બતાડીશ. એ સોલ્ટ લેમ્પ સાઉથ ઇસ્ટમાં મૂક્યો એટલે નેગેટિવિટી ખલાસ થઈ જાય. ઓકે, એનાથી કેશનો ફ્લો વધશે, મતલબ ત્યાં ગંદકી નીકળી જશે જેટલી બેસે. બને એટલું તમે વિચારો કે સારી રીતના સાઉથ ઇસ્ટ હંમેશા ઊંચું હોવું જોઈએ, ફાયર ઝોન પ્રોપર હોવી જોઈએ, અને એમાં પાણીનો કોઈ તત્વ ના હોવો જોઈએ. તો કેશ ક્યારેય બી માણસને અટકશે નહીં. બરાબર. હેલ્થ ઇશ્યુઝ માટે હેલ્થ ઇશ્યુઝ માટે એમ છે કે સ્પેશિયલી તમે નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટને પર ધ્યાન આપો. ત્યાં કોઈ એન્ટી એલિમેન્ટ્સ ના પડેલું હોય, અને સ્પેશિયલી હવે દવાનું બોક્સ આપણે નોર્થ વેસ્ટમાં રાખીએ તો સપોર્ટ મળે, તો પછી દવા જ ખાતા રહે માણસ. એટલે નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટમાં સ્પેશિયલી તો નોર્થ ઇસ્ટમાં તમે દવાનો ડબ્બો રાખો તો તમને એ દવા ખાવાની જરૂરત નહીં પડે. હેલ્થ રિકવરીનો ઝોન છે. અને એક તમે લાયનને જોયો હશે, લાયન ક્યારેય બીમાર નહીં પડે. એટલે એક લાયનનો 3D મૂર્તિ લાવીને નોર્થ ઇસ્ટમાં મૂકી દો એટલે તમે બીમાર નહીં પડો. બરાબર. ઘણા બધા લોકોના ઘરમાં છે ને આ પ્રોબ્લેમ હોય કે ભાઈ પૈસા છે, બધું છે, પણ ઘરમાં શાંતિ નથી. મતલબ અંદર ફેમિલી ઇશ્યુઝ કહીએ કે ઝઘડા, અને એ રીતે માનસિક શાંતિ જે કહીએ એ નથી. જો રિલેશન માટે સૌથી બેસ્ટ ઝોન છે આપણા માટે સાઉથ વેસ્ટ. અગર જો ત્યાં એન્ટી હશે, બ્રાઉન કલર હશે અથવા તો ગ્રીન કલર હશે તો ડેફિનેટલી બધાના ઝઘડા, અથવા તો ટોયલેટ હશે અથવા તો પાણી હશે તો આ ઝઘડા થશે. એને રોકવા માટે કંઈ નહીં, યલો કલરનો પેસ્ટ મારો, યલો કલર કરો, અને નહીં બની શકે તો યલો કલરનો બલ્બ લગાડી દો. બરાબર. એટલે આ પ્રોબ્લેમ સોલ્વ. તમે ટોયલેટની વાત કરી એના પરથી મને એક પોઈન્ટ યાદ આવ્યો કે મેં એવું સાંભળ્યું છે કે સૌથી વધારે આપણા ઘરની નેગેટિવ એનર્જી ટોયલેટમાં હોય છે. તમે મારા મનની વાત કીધી, હકીકત છે. હું વાસ્તુમાં શું ઠીક કરું છું, એક તો એન્ટ્રી જોને ટોયલેટ ઠીક કરું. ટોયલેટની એક રેમેડી છે મારી પાસે, ઓકે, જે આખી ચેન આવે એવું ટોટલ બાંધી દઉં. આ વાસ્તુકારક જેવું નથી બધું કે કોપર નાખ્યું ને એલ્યુમિનિયમ ને, એવું નથી. આ પ્રોપરલી ચેન બનાવેલી છે એઝ અ સાયન્ટિફિકલી રીઝન જોઈને. એટલે એ 3 તત્વોની ચેન બનેલી છે, અને ચેન આખી ફરતી મેળે લાગી જાય કમોટને. તો મારા હિસાબે એ 3 જ્યારે જમા થાય ને તો ટોયલેટ સ્પેસમાં ચાલી જાય બાય ડિફોલ્ટ. એટલે એનર્જી બ્લાસ્ટ નહીં થાય, અંદર આવી જ નહીં શકે. બરાબર. અને એવું બી નહીં થતું હોય તો એ ચેનમાં એટલી તાકાત છે લક્ષ્મણ રેખા જેવી કે એનાથી બહાર કોઈ એનર્જી જઈ નહીં શકે. અને એનો બનાવવાનો દિવસ બી અલગ છે, અને એને લગાડવાનો દિવસ બી અલગ છે. ઓકે. વાસ્તુમાં આ દિવસો મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ અમે વાસ્તુનું કામ કરી શકીએ. તો એનર્જી લોક થઈ જાય ત્યાં હંમેશા માટે. વાસ્તુમાં તમે કીધું દિવસનું મહત્વ બહુ છે, કેવી રીતે છે? થોડુંક એના પર ફોકસ આપો. હવે જેવી રીતના સૌથી મોટી ચીજ તો મેં છે ને તમને હવે બતાડું કે સૌથી ઊંચું તત્વ છે ને, સૌથી મોટો પ્લાનેટ છે ગુરુ. ઓકે. હવે ટોયલેટને આપણે શું કહીએ? રાહુ. હા. એક્ઝેક્ટલી રાઈટ. હા. પ્યોર રાહુ કહીએ. તો ડાકુ કોનાથી ડરે અને ઇજ્જત કોણની કરે? રાહુ ડાકુ છે, મતલબ એક્ઝામ્પલ. તો એ કોનાથી ડરે? સરકારથી ડરે, હા. અને ઇજ્જત ગુરુની કરે ને. હા, ઓબ્વિયસલી. તો ટોયલેટની એનર્જી લોક કરવા માટે 2 દિવસ ચાલે, ગુરુવાર અને રવિવાર, બસ. બરાબર. તો જ લોક થાય, નહીં તો એ લોક નથી થતી. પછી કેટલા બી વાસ્તુકારક કંઈ બી કરી લે, કંઈ નથી થવાનું. ઇટ ઇઝ નોટ લોકેબલ. અને રેમેડી બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે અમે એક તત્વના ટાઈમ પર બને એ રેમેડી અમારી, અને એ રેમેડી પછી ટોયલેટમાં લાગે તો એનો ઘણો બધો ઉપયોગ થાય છે. એટલે 110% એ લોક થઈ જાય પછી. અને એના પછી તમે, મેં જેને વાસ્તુ કર્યા છે ને, એ લોકો વાસ્તુ કરવા પહેલાં એ લોકોના ચહેરા મેં જોયા છે, મુરઝાયેલા હોય છે, દબાયેલા હોય છે ઘણા બધા, પણ 3-4 મહિનામાં ચહેરા પર નૂર આવી જાય છે. કેમ કે જે ગંદકી છે ને એ આપણે ખાતા નથી. બરાબર. આ જે ગંદકી છે, જે આપણે જે જમીએ ને સેન્ટરમાં આવે, જે એનર્જી ટોયલેટ સેન્ટરને આપે, સેન્ટર બધે પ્રોડ્યુસ કરે, એટલે બધા ઘરમાં ટોયલેટની એનર્જી આવી ગયેલી હોય. બરાબર. સૌથી એક રાજની વાત બતાડું. બોલો. એક ટોયલેટ વાળો ઓછો દુખી, 2 વાળો વધારે દુખી, 3 વાળો એનાથી વધારે દુખી, 4 વાળો એનાથી વધારે દુખી, અને 9 વાળો સુસાઇડ કરશે. એટલી બધી ઇફેક્ટ કરે છે. યસ, 110%. અને અત્યારે તો કેવું છે કે આપણે સુવિધાઓ વધારવા માટે થઈને પણ હવે હરેક તો કરમ. માસ્ટર બેડરૂમ હોવા જોઈએ. મેડમ આપણે કરમ ને પછી કેવા પૈસાનું ઘર લીધું છે એ બધું ડિપેન્ડ છે. બરાબર છે. તો કુદરત કે મેં તો તમને ટેકનિકલ સાથે વારા બી આપ્યા છે. ટેકનોલોજી મેં વધારી છે અને વારા પણ મેચ કાઢ્યા છે.
બરાબર છે. એટલે મિત્રો આ પણ જોવા જેવું છે કે આપણે છે ને ઘણી વખત વાસ્તુ એમ કહીએ કે ભાઈ મેં કર્યું હતું પણ કાંઈ ફરક ન પડ્યો, બટ વાર ને એ બધી વસ્તુ પણ બહુ બધી ઇફેક્ટ કરતી હોય છે. એટલે વાસ્તુ જેટલું આપણે સમજીએ એટલું બધું ઇઝી પણ નથી, હાર્ડ નથી, બટ એના જે અમુક પોઈન્ટ્સ છે એ જાણવા ખૂબ જ જરૂરી છે. અને એ જાણ્યા વગર અગર કોઈ રેમેડી કરવામાં પણ આવે તો એ ઇફેક્ટ નથી કરતી, એટલે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. ખાસ અત્યારે જો આપણે બીજી એક વાત કરીએ કે લોકોને ઘણી વખત એવા પ્રોબ્લેમ હોય કે લાઈક એક્સિડન્ટ બહુ વધારે પડતા થતા હોય કે ટુ વ્હીલર્સ આપણે કહીએ ને કે લેણા દેણી નથી હોતી, તો ખરેખર આવું કંઈ હોઈ શકે? એવું છે ને કે એક્સિડન્ટ મંગલ કરાવે. એક્સિડન્ટનું રાજ્ય મંગલના હાથમાં છે. અળંગા કરે તો મંગલ જ કરે, રૂકાવટ આપે તો મંગલ આપે, એક્સિડન્ટ આપે તો મંગલ આપે, સારું આપે તો બી મંગલ આપે. તો હવે એક પ્લાનેટ કેટલો ખરાબ છે એના પર ડિપેન્ડ છે. પણ એની એક સિમ્પલ રેમેડી તમને કહી દઉં છું. આજે આ ચેનલ પર આવ્યો છું તો બહુ બધું બોલીશ તો મારી દુકાન બી બંધ થઈ જશે. તો એક સિમ્પલ રેમેડી છે. ઊનનો ધાગો આવે, આપણે સ્વેટર ગુનીએ ને, ઘેટા, ઘેટા મંગલ કહેવાય પ્યોર. એનો જે ધાગો આવે ને એમાંથી એ ધાગો બને, એટલે પ્યોર મંગલનો ધાગો કહેવાય. એને સાથે ચોરસ કોપરનો લોકેટ નાખી દો ગળામાં, અહીંયા ઊંચના દરજામાં, 110% એના પછી તમારો એક્સિડન્ટ થવાના બંધ થઈ જશે. તો દર્શક મિત્રો, આજે તો ઘણી બધી વાતચીત કરી આપણે મિસ્ટર ખોજા સાથે અને મજા આવી. ઘણી બધી વસ્તુ જે આપણને ખરેખર ખબર જ નથી, જેનું આપણી પાસે નોલેજ જ નહોતું, ઘણું બધું જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. ના, થેન્ક યુ કે પહેલે એક પોઈન્ટ મારી બાકી રહી ગઈ છે. એક એક્ઝામ્પલ આપી દઈશ લોકોને, જે લોકોને બહુ મજા આવશે અને બહુ મજા આવશે. હવે આપણે એમ વિચારીએ ને લોજિક અને મેજિક. વોટ ઇઝ લોજિક અને વોટ ઇઝ મેજિક? મેજિક, લોકો છે ને મેજિકના પછાડી બહુ ભાગે છે, પણ મેજિક કોઈ ચીજ જ નથી. પહેલાં તો મેજિક એટલે શું? ઇન્સ્ટન્ટ. દેટ ઇઝ કોલ્ડ મેજિક. હવે મારી નજરમાં છે ને મેજિક એટલે તમારું કારનું એક્સિલેટર દબાયું, આપણે પહોંચી ગયા, રાઈટ? અને લોજિક શું છે? તમારો રસ્તો, રોડ. તમારી પાસે મર્સિડીઝ બેન્ઝ છે, નો ડાઉટ. મતલબ તમારા પાસે મર્સિડીઝ બેન્ઝ છે અને તમારો રસ્તો ખરાબ છે, તો એને કેવી રીતના થશે? તો 40થી વધારે મર્સિડીઝ બેન્ઝ નહીં ચાલી શકે, લોજિક ખરાબ હોય તો. અને લોજિક સારું હોય તો કોઈ બી મેજિક કામ કરી જાય, રાઈટ? એટલે રસ્તો સારો હશે તો 800 ફ્રન્ટી મારુતિ કાર બી ચાલશે 80ની સ્પીડ પર, 70ની સ્પીડ પર. ત્યારે બી મર્સિડીઝની જરૂર નથી. હવે લોજિક અને મેજિકના બે રસ્તા તમને સમજાવું છું. લોજિક શું છે ને મેજિક શું છે? લોજિક તમારા ઘરનું વાસ્તુ છે અને મેજિક તમારા પ્લાનેટ્સ છે. બરાબર. લોકો એસ્ટ્રોલોજીમાં ફરક નથી પડતો, પણ પડે ક્યાંથી? તમારું વાસ્તુ જ ખરાબ છે ભાઈ. એટલે લોજિક અને મેજિકમાં આ ડિફરન્સ છે. લાઈફમાં મેજિક નથી થતું, લોજિક બરાબર છે તો મેજિક થશે. ઇટ મીન્સ અગર વાસ્તુ ખરાબ હોય તો ગ્રહો પણ અસર નહીં કરે. 110%. ખાલી 2 મહિના માટે કરશે. એટલું બધું નહીં હાઈપ આપી શકે તમને. 10%, 20%, એટલે 40ની સ્પીડ પર તો ગાડી ચાલી જ રહી છે. બહુ બધું 50ની સ્પીડ પર, એનાથી વધારે નહીં. 110 પર જવું છે, વાસ્તુ બરાબર કરો. વાસ્તુ વિશે આટલી બધી તમે અમને માહિતી આપી, આટલી બધી સમજણ આપી, આટલી બધી રેમેડીઝ પણ આપી, એના માટે થેન્ક યુ સો મચ. ઘણો ઘણો આભાર. દર્શક મિત્રો, વાસ્તુ ઘણું બધું લાઈફમાં ઇફેક્ટ કરે છે, એટલે વાસ્તુ દોષ છે તો એને નિવારવા માટે ચોક્કસથી ઉપાય કરજો અને હંમેશા ખુશ રહો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyade.com, આઝાદી સમાચારોની.